હા ગાઈઝ, આજે આપણે બનાવશું પાસ્તા. તેના માટે આપણે લઈ લીધા છે એક તપેલીમાં પાસ્તા. તેમાં પાણી નાખ્યું છે, ડૂબે એટલું પાણી નાખી દેવાનું છે. સ્વાદ મુજબ મીઠું નાખશું અને થોડું તેલ નાખશું. ધીમા ગેસ ઉપર, મીડિયમ સ્લો ગેસ ઉપર આપણે પાસ્તાને બાફવા રાખીશું. કાણાવાળી ડીશ ઢાંકી દઈશું એટલે આપણે ઉભરાય ઓછા. તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આપણે જોઈશું આપણો પાસ્તા કટ થાય તો બફાઈ ગયા છે. બહુ આપણે વધારે પડતાંય નથી બાફવાના. તમે જોઈ શકો છો બધી આપણે રેડી કરી લીધું છે. કટ કરીને મસાલા નાખવાના છે તે બફાઈ ગયા છે. પાસ્તા આપણે સાઈડમાં કાઢી લીધા છે. બે પાવડા તેલ નાખીશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તે સાંતળી લઈશું સારી રીતે. પછી તેમાં આપણે કાંદા નાખીશું, ઝીણા કટ કરેલા. એમાં આપણે કાંદા થોડી વાર સાંતળીને ટામેટાં કટ કરેલા નાખી દઈશું. મીડિયમ ઝીણા કટ કરેલા છે તે. કેપ્સિકમ નાખી દઈશું. લીલા વટાણા આપણે બોઇલ કરેલા છે તે નાખીશું. ચીલી ફ્લેક્સ નાખીશું. ઓરેગાનો થોડો નાખીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. પછી આપણે બધું સોતે કરી લઈશું ધીમે ધીમે સારી રીતે. અને કેચઅપ નાખ્યો છે. પાસ્તા મસાલો આપણે આવે છે, મેગી પાસ્તા મસાલો નાખેલો છે 1 પાઉચ. અને બાફેલા પાસ્તા નાખ્યા છે. તમે જોઈ શકો મિક્સ થઈ ગયા છે. રેડી છે પાસ્તા. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.